કતારગામ ખાતે HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં આજથી 3 દિવસ પહેલાં હજી હડતાલ એ લોકોની ચાલુ જ છે. 3 દિવસ પહેલાં એ ભાવ વધારાની માંગણી સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા. ત્યારબાદ અમે માલિકોનો કોન્ટેક કરી માલિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ માલિકો દ્વારા કોઈ પણ જવાબ રત્ન કલાકારો બાબતે આપવામાં આવેલ નથી. અને ત્યારબાદ અમે લેબર ડિપાર્ટમેન્ટમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. ગઈકાલે લેબર ડિપાર્ટમેન્ટ વિઝિટમાં ગયું હતું અને વિઝિટ દરમિયાન માલિકોને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ માલિકોના અકલ વલણના કારણે એ લોકો સમજવા તૈયાર નહોતા. જેથી કરી કાલે લેબર કમિશનર દ્વારા એક કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે કે જે HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે એની અંદર મજૂર કાયદાનું પાલન કરવામાં આવે છે કે કેમ તેનો ખુલાસો કરવામાં આવે. અને આ બાબતે ગુજરાત માનવ અધિકાર આયોગ, સુરત ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને PF કમિશનર પણ અમે ફરિયાદ કરવાના છીએ.